ધારીના પશુ દવાખાના એરિયામાં ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર લાગી આગ. રહેણાંક વિસ્તારમાં આગ લાગવાની ઘટનાની જાણ થતાં સામાજિક સંસ્થાના આગેવાન પરેશભાઈ પટની ધારી પોલીસ તેમજ નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી થોડી જ વારમાં આગે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું. અગ્નિશામક સ્પ્રે દ્વારા આખરે મોડી રાત્રે આગને કાબૂમાં લીધી. આગમાં કોઈ જાનહાની થયેલ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ધારી નગરપાલિકા હોવા છતાં ફાયર ફાઇટર સુવિધા નથી. ધારી ગ્રામજનોની બસ એક જ માંગ છે કે તાત્કાલિક અસરથી ધારી નગરપાલિકાને ફાયર ફાઇટર ફાળવે, જેથી ભવિષ્યમાં આગના મોટા બનાવોને અટકાવી શકાય. રિપોર્ટર કાજલ ત્રિવેદી, ધારી. ધારી પશુ દવાખાના વિસ્તારમાં ગઈકાલે રાતે 12 વાગે આગજનીનો બનાવ બનેલ, ત્યારે મને ફોન આવતા રાતે 12 વાગે બજરંગ ગ્રુપની ટીમ સહિત નગરપાલિકાની સ્ટાફ અને પોલીસ મિત્રો દ્વારા આ આગને ઠારવામાં આવેલ. ધારી ગામમાં આ આગનો બનાવ 4 થી 5 વાર બનવા પામેલ છે, ત્યારે ધારી નગરપાલિકાને તાત્કાલિક ફાયર ફાઇટર ફાળવવામાં આવે, કેમ કે અત્યાર સુધી જે કંઈ આગ લાગીને એમાં કોઈ જાનહાની કે મોટી નુકસાની થયેલ નથી. ત્યારે તાત્કાલિક ધોરણે ફાયર ફાઇટર ફાળવવા માટે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલ છે. અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે ફાયર ફાઇટરની તાત્કાલિક જરૂર છે. હા, તાત્કાલિક જરૂર છે, કેમ કે આ આગજની અત્યાર સુધીમાં જે કંઈ બનાવ બને એમાં કોઈ એવી જાનહાની કે નુકસાની થયેલ નથી. પણ આગળ આવું કે બને તે પહેલાં ફાયર ફાઇટર આવી જાય તેવી અમારી માગણી છે.